સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી જ્ઞાની શુકાની મળ્યા વિના નાવ પણ તારે નહીં આકારમાં શોધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ જોયેલો મુજ પુણ્ય રાશિ ફર્યો યહો ગુરુ કાન તું ના વિકમલ્યો અહો ભક્ત ચિદાત્માના શ્રીમંદર વીર કુંદના પાયાંતર વિભવો તારા તારી નાવમ મોક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે અનિજ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલશે નિશાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે નિમિતો વેહવારો ચિદ ઘન વિષય કાંઈ ન મળે હૈયું શત શત જ્ઞાન જ્ઞાન ધબકે દેવજ્રવાણી છૂટે જે વજ્રેશુમ મોક્ષો સત્વ ઝરકે પરદ્રવ્ય નાટો તૂટે રાગ દ્વેષ રુચિ ન જંપ ન વરે પાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા નિત્ય શુદા શરણ ચંદ્ર તને નમો કરુણાયકા રણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પો શકશો મેઘ તને નમો આદાશના જીવન શિલ્પી તને નમો ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ શતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉરયનો ભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા શીતમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી નમો રિંટણમ નમો સિદ્ધાણમ નમો હૈર્યણમ નમો વૈજ્યાણમ નમો લોયેશવ શ્રવણમ ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અર્યંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. આપણો વિષય દેશના લબ્ધિ ચાલે છે. તે દેશના લબ્ધિમાં આપણે મોક્ષમાર્ગ પ્રકાશકના 7મા અધિકારમાં જે 5 લબ્ધિનું સ્વરૂપ આપ્યું છે તેના આધારે આપણે તેની વિસ્તૃત ચર્ચા કરી છે. તો પહેલી આપણે દેશના લબ્ધિમાં મોક્ષમાર્ગ પ્રકાશકના 7મા અધિકારમાં તેની ડિફાઇન શું આપી છે કે જે શ્રી જિનેન્દ્ર દેવ દ્વારા ઉપદેશેલા તત્વનું ધારણ થવું સાંભળવાનું સાંભળ્યા પછી એને ધારણ એટલે કે એને અમલમાં થવું, તેનો વિચાર થવો કે તે દેશના લબ્ધિ, એનું ધારણ થવું, તેનો વિચાર થવો, તત્વ નિર્ણય થવો, તેનું નામ શું છે? દેશના લબ્ધિ છે. હવે બીજો પોઈન્ટ આપે છે, નરક આદિમાં જ્યાં ઉપદેશનું નિમિત્ત ન હોય ત્યાં તે પૂર્વ સંસ્કારથી થાય. નરક આદિમાં જ્યાં ઉપદેશનું નિમિત્ત ન હોય ત્યાં શું થાય છે? પૂર્વના સંસ્કારથી તે દેશના લબ્ધિ થાય છે. તો ગઈકાલે આપણે વાત કરી હતી નરક ગતિમાં, તો 1 થી 3 નરક સુધી તો દેશના શક્ય છે, પરંતુ 4થી નરકથી 7 નરક સુધી દેશના માટે કોઈ જઈ શકતું નથી. તો ત્યાં જીવ
પણ એને દેશના લબ્ધિ પ્રાપ્ત નથી થતી તો ત્યાં જે સમ્યક્ત્વની પ્રાપ્તિ ન કરી શકે, પરંતુ ત્યાં પણ અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવો જોવા મળે છે, અસંખ્યાત પ્રથમો પશ્ચિમ સમ્યક દ્રષ્ટિ જીવો જોવા મળે છે. તો કે કેમ? તો કે તેને પૂર્વના સંસ્કારોથી, પૂર્વે તેને દેશના લબ્ધિ પ્રાપ્ત થતી હોય, પૂર્વે જે દેશના મળ્યું હોય તે દેશનાના બર સ્વરૂપે તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. પરંતુ એમાં એક નિયમ છે કે ત્યાં સંઘની પંચેન્દ્રિયપણું સતત રહેવું જોઈએ. જે સમયે એને દેશના મળ્યું હોય પછી એને સંઘની પંચેન્દ્રિયપણું રહેવું જોઈએ. તો કે પૂર્વની દેશના જે એના નિમિત્ત એટલે કે એ સંસ્કારથી તેને અત્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. તો એના ઉત્પત્તિની અપેક્ષાએ સમ્યક દર્શનના બે ભેદ બતાવવામાં આવ્યા. ઉત્પત્તિની અપેક્ષાએ સમ્યક્ત્વના બે ભેદ બતાવવામાં આવ્યા. એક ભેદ છે નિસર્ગ સમ્યક દર્શન અને બીજો ભેદ છે અધિગમત સમ્યક દર્શન. નિસર્ગ સમ્યક દર્શન કુદરતી એટલે કે નિસર્ગ એટલે કુદરતી એટલે કે તેને આ ભાવે કોઈ દેશના નો સાંભળી હોય, પરંતુ પૂર્વે એને જે દેશના સાંભળી હોય તે દેશનાના નિમિત્તે તેને અત્યારે આ પર્યાયમાં એને સમ્યક દર્શન થાય તો તે નિસર્ગ સમ્યક દર્શન. અધિગમત સમ્યક દર્શન એટલે આ પર્યાયમાં તેને દેશના મળી અને તે દેશનાના નિમિત્તે એને પોતાના સ્વભાવના આશ્રય જે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ તેને અધિગમત સમ્યક દર્શન કહેવામાં આવ્યું. પરંતુ તત્વસૂત્રની અંદર આની વિસ્તૃતમાં એવી રીતે વાત બતાવી છે કે બંને જે સમ્યક દર્શન છે જે ઉત્પત્તિની અપેક્ષાએ છે તે ઉત્પત્તિની અપેક્ષાએ જે બે સમ્યક દર્શન છે બંનેમાં એકબીજાનું સ્વરૂપને સિદ્ધ કર્યું છે. નિસર્ગ સમ્યક દર્શનમાં અધિગમતપણું સિદ્ધ કર્યું છે, અધિગમત સમ્યક દર્શનમાં નિસર્ગપણું સિદ્ધ કર્યું. બે વાત. ઉત્પત્તિની અપેક્ષાએ સમ્યક દર્શનના બે ભેદ કીધા. જેવી રીતે આગળ આપણે જોયા હતા સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ સમ્યક દર્શનના ત્રણ ભેદ કીધા હતા. ચારિત્ર્યની અપેક્ષાએ સમ્યક દર્શનના બે ભેદ, સરાગ સમ્યક દર્શન, વિતરાગ સમ્યક દર્શન. સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ બે ભેદ છે, ત્રણ ભેદ છે, ઔપસમિક સમ્યક્ત્વ, ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ. અહીં વાત છે ઉત્પત્તિની અપેક્ષાએ. તો ઉત્પત્તિની અપેક્ષાએ જે બે ભેદ છે નિસર્ગ સમ્યક દર્શન અને અધિગમત સમ્યક દર્શન બંનેનું એકબીજામાં સ્વરૂપ સિદ્ધ કર્યું છે તત્વસૂત્રમાં. કેવી રીતે આપણે એ સમજીએ. જે નિસર્ગ સમ્યક દર્શન છે તેને ત્યાં પૂર્વે દેશના તો સાંભળેલી છે, દેશના લબ્ધિ વગર તો પાંચ લબ્ધિમાં આગળ જવાતું નથી ને એ વગર સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી થતી, એટલે દેશના લબ્ધિને નિમિત્ત કીધું છે. તો કે દેશના લબ્ધિ તો એને પૂર્વે સાંભળી છે, તો કે તે પૂર્વે સાંભળી એટલે એ અધિગમત થઈ ગયું. એટલે અત્યારના અપેક્ષાએ નિસર્ગ છે પરંતુ આમ અધિગમત થયું. તો આમ નિસર્ગમાં અધિગમતપણું ત્યાં સિદ્ધ થયું. હવે અધિગમતમાં નિસર્ગપણું કેવી રીતે સિદ્ધ કર્યું? તો કે આ પર્યાયમાં તેને ગુરુની દેશના સાંભળી, તે ગુરુની દેશનાના નિમિત્તે એને સમ્યક દર્શન થયું, પણ સમ્યક દર્શન થયું તો પોતાના સ્વભાવના આશ્રય માટે તેને અધિગમતની અંદર ત્યાં નિસર્ગપણું ત્યાં સિદ્ધ થયું. આ રીતે ઉત્પત્તિની અપેક્ષાએ બે સમ્યક્ત્વના જે બે ભેદ છે બંનેનું એકબીજામાં સિદ્ધપણું ત્યાં તત્વસૂત્રની અંદર સિદ્ધ કર્યું છે. તો ગઈકાલે છેલ્લે આપણે વાત એવી હતી કે ઉપદેશ કોનો હોવો જોઈએ, જ્ઞાનીઓનો કે અજ્ઞાનીનો હોય? તો કે ઉપદેશ સિદ્ધાંત ગ્રંથ મુજબ તો જ્ઞાનીઓનો જ ઉપદેશ હોય, પરંતુ અહીં જ્ઞાનીનો અર્થ શું? કે જ્ઞાનીનો અર્થ એ છે કે જ્ઞાનીઓએ કહેલા ઉપદેશનું જેમ છે તેમ યથાયોગ્ય નિરૂપણ કરે, તેના નિમિત્તે પણ જીવને દેશના લબ્ધિની પ્રાપ્તિ થાય, તેના નિમિત્તે પણ જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. જો જ્ઞાનીઓથી થાય તો પહેલા તો નક્કી કરવું પડશે કે તે જ્ઞાની છે કે નહીં, એને સમ્યક્ત્વ છે કે નહીં. તે કેવી રીતે નક્કી કરશું? તો કે જે આપણે તો પકડી ન શકતા. તો કે જ્ઞાનીઓએ જે કહેલો ઉપદેશ અથવા તો એનો સ્ત્રોત શું છે? અર્યંત ભગવાનની દિવ્યવાણી. એમની દિવ્યવાણીમાં જે આવ્યું છે તે પ્રમાણે વસ્તુ સ્વરૂપનું યથાયોગ્ય નિરૂપણ કરનારો કોઈ પણ મુમુક્ષ હોય તેની પાસેથી સાંભળેલી વાતના ભલે તે મિથ્યા દ્રષ્ટિ હોય, પરંતુ તેની ગૃહિત મિથ્યા દ્રષ્ટિ નહીં. ગૃહિત મિથ્યા દ્રષ્ટિ તો વિશુદ્ધિ લબ્ધિમાં એનો દૂર થઈ જાય, કેમ કે છ અનયતનના દોષ તેને નથી હોતા, એને જ વિશુદ્ધિ લબ્ધિ પ્રાપ્ત થાય. એટલે કોઈ પણ ગૃહિત મિથ્યા દ્રષ્ટિ આવીને ધર્મની વાત કરે તો એનાથી સમ્યક દર્શન એટલે કે દેશના લબ્ધિ નથી થતી ને એ નિમિત્તે એને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ થતી નથી. પરંતુ જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે, પરંતુ તે ગુરુએ કહેલી વાતને, જ્ઞાનીઓએ કહેલી વાતને યથાયોગ્ય વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કરે, પછી ભણતો ગુરુકુળમાં ભણતો કોઈ પણ છોકરો હોય અને તે સમયસાર આદિનું અર્થ તે જેમ છે તેમ બતાવે, તો
તો તેના નિમિત્તે પણ કોઈને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. માટે જ્ઞાનીઓનો ઉપદેશ તે આ અપેક્ષાએ કહેવાય છે. કેમ કે ઉપદેશ તો જ્ઞાનીનો જ છે, પરંતુ જે ઉપદેશ જ્ઞાનીઓ આપ્યો છે તે અત્યારે નથી, તો એનો પરોક્ષ રીતે અથવા તો વચ્ચે મીડિયેટર તરીકે થઈને તે ઉપદેશને તે સામેના જીવ સુધી પહોંચાડે છે. દેશના લબ્ધિ તો પ્રત્યક્ષ જ હોવી જોઈએ. દેશના લબ્ધિ પ્રત્યક્ષ હોવી જોઈએ, પરોક્ષ નહીં. દેશના લબ્ધિ પ્રત્યક્ષ હોવી જોઈએ. આપણે એક બીજો સિદ્ધાંત છે, તો કે આ રીતે જ્ઞાનીઓનો ઉપદેશ તે સિદ્ધાંત ગ્રંથમાં આવે છે, તે આ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. આ જ અપેક્ષા એક પ્રવચન શબ્દનો વાત વારંવાર ચર્ચામાં આવે છે કે પ્રવચન તો કે જ્ઞાનીઓ માટે જ વપરાય, પરંતુ પ્રવચન પ્રકોષ્ઠ વચન, તો કે જે પ્રકોષ્ઠ વચન જ્ઞાનીઓએ કહેલા છે તે જ પ્રકોષ્ઠ વચનો જેમ છે તેમ પોતાનો કોઈ પણ અભિપ્રાય ન જોડે, જેમ છે તેમ જે નિરૂપણ કરે તેના માટે પણ પ્રવચન શબ્દ વ્યવહારમાં વપરાય છે. એમાં કોઈ પણ જાતનો વાંધો નથી. તો પ્રવચન શબ્દ પણ ખાસ આ માટે ઘણીવાર પ્રશ્નો થાય કે પ્રવચન બધા માટે ન વપરાય, સ્વાધ્યાય વપરાય, બરાબર છે, પણ પ્રવચન વપરાય એમાં પણ કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી. તો દેશના લબ્ધિમાં આજ આપણે થોડું આગળ જઈ, કેમ કે દેશના લબ્ધિ ખૂબ જ અગત્યની છે. કેમ કે દેશના લબ્ધિમાં નિમિત્ત છે દેશના લબ્ધિમાં નિમિત્ત કોણ છે? ગુરુની દેશના નિમિત્ત છે દેશના લબ્ધિ પ્રાપ્ત થવામાં. અને દેશના લબ્ધિ કોનામાં નિમિત્ત છે? સમ્યક દર્શનમાં. અને દેશનામાં નિમિત્ત કોણ છે? સાચા ગુરુ, દેવગુરુ શાસ્ત્ર. ફરીવાર, સમ્યક્ત્વમાં નિમિત્ત છે દેશના લબ્ધિ, દેશના લબ્ધિમાં નિમિત્ત છે દેશના, ને દેશનામાં નિમિત્ત છે સાચા દેવગુરુ શાસ્ત્રની વાત. તો સીધું એવી રીતે પણ બોલાય છે કે જે જીવને સાચા દેવગુરુ શાસ્ત્રનું નિમિત્ત મળે તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. પરંતુ સાચા દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે દેશનાની પ્રાપ્તિ થઈ, અને દેશનાના નિમિત્તે દેશના લબ્ધિ. દેશના અને દેશના લબ્ધિ બંને કાર્યો એક જ સમયે થાય છે, માટે તેને કાલ પ્રત્યાશી કહેવામાં આવે. શું કહેવામાં આવે? કાલ પ્રત્યાશી. બંને કાર્યો એક જ સમયમાં થાય છે, દેશના અને દેશના લબ્ધિ. તો બંને કાર્યો એક સમયમાં થાય છે. એટલે ગુરુની વાત સાંભળી તે દેશના, એના નિમિત્તે દેશના, અને દેશનાના નિમિત્તે દેશના લબ્ધિ, અને દેશના લબ્ધિના નિમિત્તે જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. તો આ રીતે તેને પરંપરા નિમિત્ત કહેવામાં આવ્યું છે. આગળ આપણે તેની વિસ્તૃત વાત સમજીએ. સૌથી પહેલું દેશના લબ્ધિ કઈ છે? કેમ કે જીનવાણી જે સંપૂર્ણ જીનવાણી છે તે દેશના નથી. સંપૂર્ણ જીનવાણી, તે પૂરેપૂરી જીનવાણી તે દેશના નથી. ભગવાનની દિવ્યવાણી પણ પૂરેપૂરી દેશના નથી. તેમાં આવેલા તત્વની વાત, એમાં આવેલા પોતાના સ્વભાવની વાત, એમાં આવેલા સાત તત્વો કહો કે 9 તત્વો કહો કે 6 પદાર્થ કહો કે સ્વપરનું ભેદ જ્ઞાન કહો, ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા, ક્રમબદ્ધ પર્યાયની વાત આવે, 5 સમવાયની વાત આવે, આદિ જે કંઈ પણ વાત આવે તે વાતને દેશના કહેવામાં આવી છે. બાકીના જે 3 અનુયાગ છે તે 3 અનુયાગની વાત આવે તેમાંથી વિતરાગતા જે નીકળે છે તેને દેશના કહેવામાં આવે. એટલે 3 અનુયાગને નકાર નથી કર્યો, પણ 3 અનુયાગમાંથી ત્યાં વિતરાગતા કાઢીને જે વાત સામેનો જીવ પકડી શકે છે અથવા તો વક્તા કહે છે તેના ઉપર તેને પણ દેશના કહેવામાં આવી છે. તો ફરી આગળ સમજીએ આપણે. જીવની 6 દ્રવ્યો, જો છાયાબેનનો આ પ્રશ્ન હતો એટલે ફરીવાર કહી દો. પ્રવચન, આજે આપણે વાત નીકળી લેટ થયા એટલે જોઈન્ટ. તો કે પ્રવચન કોને કહેવાય? તો કે જ્ઞાનીઓના વચન અને પ્રવચન પ્રકોષ્ઠ વચન, એ વાત બરાબર. પણ જ્ઞાનીઓએ કહેલા ઉપદેશને જે પીરસી રહ્યો છે જેમ છે તેમ પોતાનો અભિપ્રાય જોડ્યા વગર, તો તેના માટે પણ પ્રવચન શબ્દ વાપરવામાં કોઈ વિરોધ નથી. સ્વાધ્યાય વાપરો તો સૌથી સારું, પરંતુ પ્રવચન ક્યાંક વપરાતું હોય તો ત્યાં આ અપેક્ષા પ્રકોષ્ઠ વચન તે જેમ છે તેમ જે પીરસી રહ્યો છે તો તેને પણ પ્રવચન શબ્દ તેના માટે વાપરવો કોઈ વિરોધ નથી. આગળ 6 દ્રવ્યો, 7 તત્વો અથવા 9 પદાર્થ, મોક્ષ માર્ગ, સાચા દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ, સ્વ અને પરનું વિજ્ઞાન, હેય જ્ઞેય ઉપાધિ તત્વનું સ્વરૂપ. આપણે 9 તત્વમાં હેયપણું, જ્ઞેયપણું અને ઉપાધિપણું સમજ્યા હતા. તે બધી વસ્તુનો સાચો ઉપદેશ આપનારા આચાર્ય આદિ જ્ઞાની પુરુષો, અર્થાત તીર્થંકર, ઉપાધ્યાય, આચાર્ય, મુનિરાજ કે પંચમ કે ચતુર્થ ગુણસ્થાન વર્તી શ્રાવકો, અવ્રતી કે વ્રતી શ્રાવકો, તેમનો સમાગમ થવો,
તેઓ દ્વારા અપાયેલો જે ઉપદેશ છે એટલે કે તેની દેશના મળવી અને ઉપદેશિત પદાર્થોનું જ્ઞાનની અંદર ધારણ થવું. જે ઉપદેશિત પદાર્થ છે, જે એમને ઉપદેશ આપ્યો તેનું પોતાના જ્ઞાનની અંદર ધારણ થવું, તેને જ દેશના લબ્ધિ કહેવામાં આવી. તેને જ અહીં શું કહેવામાં આવી? દેશના લબ્ધિ કહેવામાં આવી. આગળ ઉપદેશને દેશના કીધી. ઉપદેશને શું કીધું? દેશના. અને ઉપદેશ સાંભળીને તેને લક્ષમાં રાખવું. ઉપદેશને દેશના કીધી અને ઉપદેશ સાંભળીને તેને લક્ષમાં રાખવો, તેના પર વારંવાર પુનઃ વિચાર કરવો, તેને લક્ષમાં રાખીને વારંવાર તેની ઉપર પુનઃ વિચાર કરવો, તે દેશના લબ્ધિ છે. ફરીવાર ઉપદેશને દેશના કીધી અને ઉપદેશ સાંભળીને તે સમજવાને લક્ષમાં રાખવું. ઉપદેશ સાંભળીને તે સમજવાનું જે છે તેને લક્ષમાં રાખવીને તેના ઉપર વારંવાર પુનઃ વિચાર કરો, તેના ઉપર વારંવાર ચિંતન મનન મંથન કરવું, તે દેશના લબ્ધિ છે. અને તેનું શ્રવણ એક અંગ છે, એનું ગ્રહણ એક અંગ છે, એનું ધારણા પણ એક અંગ છે. આવું શ્રવણ, ગ્રહણ અને ધારણા આદિ તેના અંગો દેશના લબ્ધિના છે. માત્ર ઉપદેશ સાંભળવાની ક્રિયા તે દેશના લબ્ધિ નથી. માત્ર ઉપદેશ સાંભળવાની ગઈકાલે વાત આવી ને, વાંચવાની વાત તો જવા દો. દેશના લબ્ધિમાં મુખ્યત્વે સાંભળવાની વાત છે. શૂન્યના સાંભળવાની વાત આવે છે. જીનાગમમાં ઠેક ઠેકાણે સાંભળવું શબ્દ આવે છે. વાંચવું શબ્દ નથી આવતો, જેની આપણે વિસ્તૃત માહિતી ગઈકાલના સ્વાધ્યાયમાં થઈ ગઈ. પરંતુ આગળ એમ કે છે માત્ર ઉપદેશ સાંભળવાની ક્રિયા જે છે તેનું નામ દેશના લબ્ધિ નથી. દેશના લબ્ધિ વાળો જીવ પોતાના સ્વરૂપ વિશેનો ઉપદેશ ઘણો જ રુચિપૂર્વક સાંભળતો હોય છે. દેશના લબ્ધિ વાળો જીવ તો પોતાનું જે સ્વરૂપ છે તેના વિશેનો ઉપદેશ તો ઘણો જ રુચિપૂર્વક તે સાંભળતો હોય છે. માટે પંચવિશિષ્ટિકા એટલે કે પદ્મનંદી નામનો આચાર્યની જે શાસ્ત્ર છે તે ગ્રંથમાં પદ્મનંદી આચાર્ય લખે છે, પોતાના સ્વરૂપનું વિશેષ કથન સાંભળીને જીવ ઘણો ખુશ થાય, આનંદિત થાય છે, રોમાંચિત થાય છે. તે વિશે વધુ જાણવાની તેને તીવ્ર જિજ્ઞાસા પણ ઉત્પન્ન થાય છે અને તેને ઉલ્લાસ પણ થાય છે. તેને તે પ્રત્યેનો ઉલ્લાસ ઉત્પન્ન થાય છે, પોતાના સ્વભાવ પ્રત્યેનો ઉલ્લાસ ઉત્પન્ન થાય છે. તે પોતાના ઘર ગૃહસ્થીના કામમાંથી અથવા તો વેપાર ધંધા આદિ કામમાંથી પણ કોઈ પણ રીતે સમય કાઢીને તે ખૂબ જ ઉલ્લાસથી તે ઉપદેશ સાંભળવા બેસી જાય છે. ઘર ગૃહસ્થીના કામમાંથી, લેડીઝ હોય તો તેને તે હોય, જેન્ટ્સ હોય તો એને વેપાર ધંધા આદિ તે કામમાંથી પણ ગમે તેમ કરીને તે સમય કાઢીને ખૂબ જ ઉત્સાહપૂર્વક તે સાંભળવા બેસી જાય છે. આનું આપણે જીવતું જાગતું ઉદાહરણ આપણા દરેકના ઘરમાં છે. કોઈને ગમતી ટીવી સિરિયલ આવતી હોય તો ટીવી સિરિયલ જે ટાઈમે આવતી હોય તે ટાઈમે ગમે તેમ કરીને ગમે એમ ટાઈમ એડજસ્ટ કરીને તે સાંભળવા બેસે, કેમ કે ત્યાં તેને રુચિ છે, તો ત્યાં તેને ઉલ્લાસ છે. અહીં પણ જેને પોતાના સ્વરૂપ વિશે સાંભળવાની તીવ્ર જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, એને ઉલ્લાસ ઉત્પન્ન થયો છે, તે જીવ ગમે તેમ સમય કાઢીને ઘર ગૃહસ્થી કે વેપાર ધંધા આદિમાંથી તે પોતાના સ્વરૂપ વિશે સાંભળવા બેસી જાય છે. હજી તો આ મિથ્યાત્વ વાળા સ્વરૂપની વાત ચાલી રહી છે, આમાં અભવ્ય પણ આવી જાય છે. તેમજ જેને તીવ્ર જિજ્ઞાસા જાગૃત થઈ છે તેની રુચિ જેને માર્ગ બતાવે છે, તેને જે તીવ્ર જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે એટલે કે રુચિ તેને માર્ગ બતાવે છે, રસ્તો બતાવે છે, તે માર્ગને શોધી કાઢે છે. વિષય કસાયની વાતો કરતા તેને તત્વ શ્રવણની વાતમાં અધિક રસ લાગે છે. વિષય કસાયની વાતમાં એને નિરસપણું લાગે છે અને તત્વ શ્રવણમાં તેને વધારે રસ લાગે છે. વ્યવસાયમાં થનારું જે આર્થિક નુકસાન છે તે પણ તે ભોગવી લે છે, પરંતુ એને તત્વ શ્રવણની અંદર વધારે અધિક રસ લાગે છે. કોની વાત છે? કે જેને દેશના લબ્ધિ થઈ છે તેની. હજી તે આગળ પ્રાયોગ્યમાં નથી ગયો, હજી તો દેશના લબ્ધિમાં જ ઉભો છે. હજી તો કરણ લબ્ધિમાં જાય ત્યારે તે સમેટવાનો પાત્ર બને છે. પરંતુ આવી દેશના લબ્ધિ આપણે પણ અનંતવાર કરી છે, તો આપણે વેપાર ધંધામાં નુકસાન જાય તો નુકસાન પણ સહન કરીને તે દેશના લબ્ધિ માટેનો તે પ્રયત્ન કરે છે, કેમ કે એના પોતાના સ્વરૂપ વિશે સાંભળવાનો અતિ ઉલ્લાસ તેને થાય છે. તો ત્યાં તેને વ્યવસાયમાં થનારું જે આર્થિક નુકસાન છે
તે પણ તેને દેશના સાંભળવામાં વિઘ્ન લાવતું નથી. તે તેને દેશના સાંભળવામાં ઉપદેશ સાંભળવામાં વિઘ્ન નથી લાવતું. હજી એને ધારણ નથી કર્યું, પણ એને ઉપદેશ સાંભળવો ગમે છે, તો તેને ત્યાં એને અંતરાય આવતો નથી, તેને તે વિચલિત કરી શકતું નથી. જેને તીવ્ર રુચિ થઈ છે, જે જીવને તેને જ્ઞાનીઓનો સમાગમ દેશના મળવી અને તે પ્રકારના સંયોગો સહજ રીતે પ્રાપ્ત થાય. આપણે 5 સંભાવમાં પણ આવ્યું ને કે સંભાવ ઓટોમેટિક ગોઠવાઈ જાય, ગોતવા નથી જવું પડતું કે એને નિમિત્ત ગોતવા જવું પડે, એને કાલલબ્ધિ, ભવિતવ્યતા, પુરુષાર્થ, એ બધું ઓટોમેટિક ગોઠવાઈ જાય. સ્વભાવ તો છે જ એની પાસે. એટલે જેને તીવ્ર રુચિ હોય છે તેને જ્ઞાનીઓનો સમાગમ, જ્ઞાની પુરુષનો સચનો સમાગમ, દેશના મળવી અને એ પ્રકારના બધા સંયોગો સહજ રીતે પ્રાપ્ત થાય. એકવાર જો સ્વભાવ વિશે જો ઉલ્લાસ આવે તો ગમે તેટલા કપરા સંજોગો હોય ને તો પણ તમને તે વખતે આવા સંયોગો સાંભળવાના સહજ રીતે પ્રાપ્ત થઈ જાય છે. વાસ્તવમાં સંયોગો ક્યારે પણ બાધક હોતા નથી. એ તો પરદ્રવ્ય છે, તે આપણને કેવી રીતે અટકાવી શકે? વાસ્તવમાં સંયોગો કોઈ પણ પ્રકારે આપણને બાધક હોતા નથી. આપણા સંયોગોની રુચિ, આપણે જે સંયોગો છે તેના પ્રત્યે આપણી જે રુચિ છે અને તેની અંદર ગૃઢતા એટલે કે તેની અંદર જે એકદમ તીવ્ર જે એકત્વપણું છે તે જ આપણા માટે ખરેખર બાધક છે. આપણે જે સંયોગો પ્રત્યેની રુચિ અને તેની અંદર જેટલું આપણું ઓતપ્રોત છે તે જ આપણને ખરેખર બાધક છે. જેને તત્વ જ્ઞાનની રુચિ નથી, જે જીવને તત્વ, બે વાત લીધી, પેલું અસ્થિથી લીધું. હવે જે જીવને તત્વ જ્ઞાનની રુચિ નથી તે પ્રતિકૂળ સંયોગોના નામ હેઠળ તે બહાના ગોતે છે. તે જીવ પ્રતિકૂળ સંયોગોના નામ હેઠળ બહાના ગોતી લે છે. સ્વાધ્યાય સૌથી પહેલો કાપ હંમેશા લાઈફમાં કયો આપણે કરીશું તો કે સ્વાધ્યાયમાં પૂજ્ય ગુરુદેવ શ્રીની સીડીનો અથવા તો જ્ઞાની પુરુષોના સતવચનોનો સાંભળવાનો આપણે સૌથી પહેલો કાપ મૂકીશું. આપણે આગળ પણ જોયું હતું, મિથ્યાત્વ અને કસાયોનો અનુભાગ મંદતર એનો ઉદય થાય. મિથ્યાત્વ અને કસાયનો અનુભાગનો કેવો થાય છે? દેશના લબ્ધિની અંદર મંદતર ઉદય થતો રહે છે. તેમજ જ્ઞાનાવણીય જે કર્મ છે તેનો અનુભાગ પણ મંદ થતો. એ તો પહેલું ક્ષયોક્ષમ લબ્ધિમાં આવી ગયું. ક્ષયોક્ષમ લબ્ધિમાં જ્ઞાનાવણીય કર્મનો મંદ ઉદય થયો. બીજી લબ્ધિ વિશુદ્ધિ લબ્ધિમાં તો ત્યાં મોહનીય કર્મનો મંદ ઉદય થયો અને દેશના લબ્ધિની અંદર મિથ્યાત્વ અને કષાયનો અનુભાગ પણ મંદ ઉદય થાય. એટલે જ્ઞાનાવણીય કર્મનો પણ મંદ ઉદય થતો રહેશે. આ કારણે જીવ જે ઉપદેશ શ્રવણ કરે છે તેને ગ્રહણ કરે, તેને સમજે, તે વિશે યોગ્ય શું છે, આમાં ખરેખર યોગ્ય શું છે અને અયોગ્ય શું છે તે નિર્ણય કરવાની બુદ્ધિ એને જાગૃત થાય. આમાં હિત અહિતનો વિવેક કરવાની જે બુદ્ધિ સંઘની પંચેન્દ્રિયમાં પડેલી છે તે ત્યાં એને જાગૃત થાય છે. આમાં મારા હિતનું શું છે અને મને અહિત શું થાય છે તે બુદ્ધિ, વિવેક બુદ્ધિ ત્યાં જાગૃત થાય છે. એટલો વિવેક તેને હોય છે. સામેની વ્યક્તિ જ્ઞાની છે, સામેની વ્યક્તિ જે વાત કરી રહ્યો છે તે જ્ઞાની પુરુષની વાત કરી રહ્યો છે કે પોતાના મનની વાત કરી રહ્યો છે અને શાસ્ત્રનો જે ઉપદેશ આપે છે તે સત્ય જ ઉપદેશ આપી રહ્યો છે કે તે અસત્ય પોતાની મનગમત વાત કરી રહ્યો છે, તો ત્યાં તેની આવી વિવેક બુદ્ધિ ત્યાં તેને જાગૃત થઈ જાય છે. એને પોતાની જ બુદ્ધિથી એને દ્રઢ પરિચય થાય છે. તે પોતાના બુદ્ધિથી ત્યાં પોતે પરીક્ષક બની જાય છે કે કોણ મને લૂંટનારો છે અને કોના નિમિત્તે હું તરી શકીશ. તરવાનું હોય તો પોતાની જાતે, પોતાના સ્વભાવના આશ્રય, કોઈ આપણને કરાવી શકતું નથી. ભગવાન પણ ભગવાનની વાણી સાંભળીને જો ઉપાદાનની લાયકાત ન હોય તો કાર્ય થતું નથી. લૌકિક જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે બીજાની બુદ્ધિ મુજબ જો કોઈ કામ કરતા હોય જીવો, તેનો કે કોઈ પણ પ્રકારનો નિર્ણય લઈ શકતા નથી. એને જ્યારે નિર્ણય લેવાનો હોય તો હંમેશા બીજા ઉપર ડિપેન્ડન્ટ હોય, તો તે પોતે સાચો નિર્ણય લઈ શકતા નથી. એટલે ધર્મનું સ્વરૂપ અને આત્માનું સ્વરૂપ કહેનારા, સમજાવનારા વક્તાઓમાં કોઈ સાચો ઉપદેશ પણ આપે અને કોઈ ખોટો ઉપદેશ પણ આપે. કેમ કે ગુરુદેવના પ્રવચનમાં વારંવાર આવે છે, કુગુરુઓનો તૂટો નથી કે તું માંડ 1 કલાક ગમે એમ સમય કાઢીને સાંભળવા, પોતાના સ્વરૂપની વાત સાંભળવા ઉલ્લાસથી બેસે, પરંતુ ત્યાં તારો પોતાનો વિવેક નહીં હોવાને કારણે તું શું થઈ જાય? તું લૂંટાઈ જાશ અંદર. તું ત્યાં જય નારાયણ શબ્દ બોલે છે કે 1 કલાક સમય કાઢીને તું બેસે ત્યાં તને કુગુરુ લૂંટી લેશે. એટલે આત્માર્થીના નામનો
ખોટો ઉપદેશ આપીને મિથ્યા માન્યતાનો પ્રચાર કરનારાનો પણ તૂટવો નથી. એથી સત્યતા અને પોતાના આત્માનો સત્યતા અથવા પોતાના આત્મા પ્રત્યેની જાગૃતિ દરેક જીવે પોતે પરીક્ષક બનીને કરવી પડશે. અસત્યતાનો નિર્ણય કરવો અને પરીક્ષા કરવા યોગ્ય વિવેક આપણે પોતે જાગૃત કરવો પડે છે. આપણે હંમેશા શું કરી, સારા સંયોગો અને ધન સંપત્તિ મળે તો આપણે એમ કહીએ મને તો ખૂબ જ પુણ્યનો ઉદય છે, પરંતુ તે નથી ખરેખર. પુણ્યનો ઉદય તો એ છે કે સાચા દેવગુરુ શાસ્ત્રની વાત અથવા તો સાચી તત્વની વાત સાંભળવા મળે તેને ખરેખર પુણ્યનો ઉદય છે. તેને શું કહેવામાં આવ્યું? પુણ્યનો ઉદય. પુણ્યનો ઉદય એટલે કે સારા સંયોગો મળ્યો, ધન સંપત્તિ મળી, તે પુણ્યનો ઉદય નથી. તે તો એક સ્થૂળ છે, પરંતુ ખરેખર પુણ્યનો ઉદય તો તેને દેશના મળવી જોઈએ, સાચા દેવગુરુ શાસ્ત્રની દેશના મળવી જોઈએ, તે પુણ્યનો ઉદય છે. દેશના આપનારા, સાચો ઉપદેશ આપવાવાળા જ્ઞાની જીવોનો સમાગમ એને થવો, તેઓનો સહવાસ એને પ્રાપ્ત થવો અને તેમણે આપેલા ઉપદેશ વડે શ્રવણ કરવું, તેમને આપેલા ઉપદેશ વડે પોતે એ ઉપદેશ તેને શ્રવણ કરી પોતે તેનું ગ્રહણ કરવું, આવું માન ભાગ્ય પ્રાપ્ત થવું, એનું નામ પુણ્યનો ઉદય છે. જ્ઞાનીઓનો સત્સમાગમ થવો, તેમણે આપેલા ઉપદેશનું શ્રવણ થવું, તેમને આપેલા ઉપદેશનું શ્રવણ થઈને તેનું ધારણ કરવું, તેનું નામ પુણ્યનો ઉદય છે. આ દેશના લબ્ધિમાં બહુ જ અગત્યની વાતો આવે છે. એટલે કે શાસ્ત્રના કથનનો ખોટો અર્થ કહેનારા અને પોતાની મતિ કલ્પના મુજબ ફાવે તેવા ઉપદેશ આપનારા લોકોની કોઈ કમી નથી. પૂજ્ય ગુરુદેવ શ્રીના નામ નીચે સોનગઢની આજુબાજુ પણ ઘણા લોકો ઉભા થઈ ગયા છે. તો ઘણી વાર આપણને દુઃખ થાય કે જે પવિત્ર ભૂમિ ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી વિચરતા હતા ત્યાંથી નજીકમાં આવા ગુરુદેવના નામ નીચે સ્વાધ્યાય હોલ બનાવીને ત્યાં પૂજ્ય ગુરુદેવશ્રીના નામ નીચે વાત કરે અને પોતે દેવ દેવીને માનતા હોય, એટલે કે ગૃહિત મિથ્યાત્વી હોય, છતાં પણ દુઃખ એ વાતનું લાગે કે ત્યાં રોજ 3 ટાઈમ ગુરુદેવની શીડી સાંભળનારા લોકોમાંથી પણ તે લોકો પણ સાંભળવા કોઈ વાર ત્યાં જાય તો આપણને એમ લાગે કે ખરેખર એમને ગુરુદેવના હૃદયને તે સમજી શક્યા જ નથી. તો આવા કુગુરુ સમાજમાં ઓછા નથી, ઘણા છે, ડગલે ને પગલે. એટલે પોતે પરીક્ષક બનવાની જરૂર છે. તો કે અહીં કઈ વાત એવી હતી કે શાસ્ત્રના કથનનો ખોટો અર્થ આપનારા અને પોતાની મતિ કલ્પના મુજબ તે ઉપદેશ આપનારા લોકોની કઈ કમી નથી. અને એવો ઢોંગ કરે કે પોતે દેશના આપનારા છે, પોતે સત્ય વાત કહી રહ્યા છે અને ક્યાંક આવું નેજો પણ ગોઠવી લે. અત્યારે તો પૂજ્ય ગુરુદેવશ્રીનો તો કે એમને માનનારા જે અનુયાયી છે તે સીધા મારા શિષ્ય બની જશે. ખરેખર તો તેને તેમાં જ રસ હોય છે. આશ્ચર્યની વાત છે એવી છે કે તેઓને ભક્તોની ક્યારે પણ અછત નથી હોતી. ત્યાં ટોરાબંધ ભક્તો હોય છે. કેમ કે ત્યાં તે પોતાનો કોઈ પણ જો સારો માલ કોઈ પણ વેપારીને હોય, સારો માલ એ વેચે, પરંતુ એને કોઈ વાર ધારો કે મારે પ્રોડક્શન છે કોઈ પણ કારખાનાનું, તો કારખાનામાં કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન છે તો કોઈ ખરાબ માલ પણ બનવાનો, તો એ મારે ખરાબ માલને મારે ઘરમાં તો રાખવાનો નથી, મારે કાઢવો હોય તો સારા માલની હારે હારે થોડો કાઢતો જો. એમ આવડા લોકો પોતાના મનની વાત, પોતાના અભિપ્રાયની વાત તે સારી વસ્તુની અંદર ધીમે ધીમે અંદર ઉમેરતા જાય છે, પરંતુ આપણને તો એનું જ્ઞાન નથી. તો આપણે આમાં લૂંટાઈ જઈએ છીએ. તે પથ્થરની નાવ છે તે તો ડૂબે છે પણ આપણને પણ ડૂબાડે છે. તો તેઓના રવાડે ચડીને અવિવેકથી વર્તનારા લોકોને જોઈને આપણને વિચાર આવે. તો ઘણીવાર સોનગઢમાં આપણે સાંભળતા હોય તેમને આપણને જોઈને વિચાર આવે કે તેઓનું ભવિતવ્ય તો સારું નથી. આવી પવિત્ર ભૂમિ ઉપર વિચરતા હોય છતાં પણ તેમનું ભવિતવ્ય સારું નથી. તો કે આવી દેશના તો આપણને અનંતવાર મેલી છે. દેશના તો જ્ઞાની જીવોના જ ઉપદેશને જ દેશના કહેવામાં આવી છે. તે ઉપદેશ પણ મોક્ષ માર્ગ સંબંધી હોવો આવશ્યક છે. મોક્ષ માર્ગ સંબંધી હોવો આવશ્યક છે. દ્રવ્યાનુયોગ વિશે હોવો જોઈએ. સ્વપરનો ભેદ વિજ્ઞાન કરવાવાળો હોવો જોઈએ, કાર્યકારી. અન્ય અનુયાગો, બાકીના જે 3 અનુયાગ છે તેના સંબંધી કથન હશે તો પણ તેમાં વિતરાગતાની પુષ્ટિ કરતો હોવો જોઈએ અને દ્રવ્યાનુયોગના સિદ્ધાંતોને તેમાંથી પણ સિદ્ધ કરતો હોવો જોઈએ. તો તે ઉપદેશ તે દેશના લબ્ધિમાં નિમિત્ત બને છે. કોઈ ધર્મી જ્ઞાની પુરુષ હોય તે જીવ પોતાના છોકરાઓને વેપાર ધંધાનો અથવા તો કોઈ પણ ઉપદેશ આપે તે ઉપદેશને દેશના કહેવાતી નથી.
દેશના કોને કહેવાય? મોક્ષ માર્ગ સંબંધી ઉપદેશ હોય અથવા તો અન્ય અનુયોગની વાત હોય, પરંતુ તેમાં પણ વિતરાગતાની પુષ્ટિ થતી હોય અથવા દ્રવ્યાનુયોગના સિદ્ધાંતોની પુષ્ટિ થતી હોય તો તે ઉપદેશને દેશના કહેવામાં આવે છે. આવતા સોમ અને મંગળ હજી 2 સ્વાધ્યાય દેશના લબ્ધિ ઉપર થશે. તો આવી દેશના લબ્ધિનું નિમિત્ત પામીને તો આપણે ક્યાંથી ચાલુ કર્યું કે જે જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી છે, જે જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી છે ત્યાં નિમિત્ત રૂપે દેશના લબ્ધિ હોવી જોઈએ અને દેશના લબ્ધિમાં પણ નિમિત્ત દેશના હોવી જોઈએ અને દેશનામાં પણ નિમિત્ત સાચા દેવગુરુ શાસ્ત્રો હોય. તો ક્યાંથી ક્યાં ગઈ? સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે દેશના લબ્ધિ, દેશના લબ્ધિ માટે દેશના અને દેશના માટે સાચા દેવગુરુ શાસ્ત્રનો ઉપદેશ. પરંતુ આ એક વસ્તુ ધ્યાન રાખવી કે જ્ઞાની પુરુષોનો ઉપદેશ કીધો સિદ્ધાંતમાં, ત્યાં જ્ઞાનીઓએ કહેલા વચનને કોઈ અજ્ઞાની જીવ, ગૃહિત મિથ્યાત્વી નહીં, મિથ્યાત્વી જીવ, પરંતુ તેમને કહેલા તત્વની વાતને જેમ છે તેમ કોઈ પણ જાતના મળાયા વગર, મરોડિયા વગર જેમ છે તેમ યથાર્થ નિરૂપણ કરે તો તે ઉપદેશ પણ ખરેખર નિમિત્ત રૂપે બને છે. નહીં તો આ બધા વિદ્વાનોની ફોજ ઊભી કરવાનું શું કારણ છે? વિદ્વાનોની આટલી બધી ફોજ ઊભી થઈ આખા જગતમાં, આખા વિશ્વની અંદર તે એને તત્વની વાત તે પીરસતા હોય છે, તો આ ઊભી કરવાનું શું? તો અજ્ઞાની હોય છે તો અજ્ઞાનીની ફોજ ઊભી કરીને અજ્ઞાનતા ફેલાવવાનો છે? એમ નથી. જ્ઞાની પુરુષોએ કહેલી વાતને તે પીરસી રહ્યા છે તો તેનો પણ જો તે મોક્ષ માર્ગ કાર્યકારી જો એનો ઉપદેશ હોય તો તે પણ નિમિત્ત બને છે. માટે એક સિદ્ધાંતમાં જે વાત આવી તે અપેક્ષાથી વાત છે જ્ઞાનીઓના ઉપદેશ, ખરેખર જ્ઞાનીઓનો જ ઉપદેશ, પણ જ્ઞાનીઓનો ઉપદેશમાં જે વાત આવી છે તે વાતને કોઈ મિથ્યાત્વી જીવ પણ જેમ છે તેમ ગૃહિત નહીં, ગૃહિતનો તો વિશુદ્ધિ લબ્ધિમાં જ એનો ખંડન થઈ જાય છે, કેમ કે 6 અનાયતનના દોષવાળાને વિશુદ્ધિ લબ્ધિ થતી નથી. આજનો આપણો દેશના લબ્ધિનો સ્વાધ્યાય પૂરો કરી છે. હવે આગળ આપણું 5